ચોથો પાટોત્સવ નિમિત્તે આજનો આ ડાયરો મહાપ્રસાદ આખું ગામ ભેગું મળ્યું હોય માત્ર ને માત્ર માં ભગવતી મોગલ માને રાજી કરવા માટે થઈ અહીંયા રવાડી સમાજ છે, ભરવાડ સમાજ છે, કોળી સમાજ છે, દલિત સમાજ છે, 18 વર્ણ અહીંયા મામો ડાયરો બેઠો છે અમારો 18 વર્ણ જ્યારે મળ્યું હોય માત્ર ને માત્ર ભગવતીને રાજી કરવા માટે થઈ બહુ સારા એવા રાજપૂતે અમારા ગણપતિ વંદના કરી અને સારા ભજનો સંભળાવ્યા. હજી અમારે ગોરાભાઈ બાકી છે, અદ્ભુત ભજન સંતવાણી કરે છે. થોડો ટાઈમ મારે લેવાનો છે કારણ કે હું આવ્યો છું તું કહીશ તો ખરો ને. મારો વિષય હાસ્યનો છે. જ્ઞાનની વાતો હું કોઈ દી કરતો નથી અને કોઈ દી કરીશ પણ નહીં. શું કરવા સલાહ આપવાની જરૂર નથી આ દુનિયાને. આ દુનિયાને રામાયણ શું છે એ ખબર છે ને મહાભારત શું એ ખબર છે. આપણે કઈ નહીં ખબર પડે એમ નહીં, બધાને ખબર છે. આ બધા બેઠા પણ આજ બધા વડીલો બેઠા છે, ક્યાંક વચમાં એકાદી સારી વાત કરી નાખ શું થાય કે અકાબાને કંઈક આવડે છે એનો મતલબ કંઈક ફાવે છે એવું કંઈ સારી વાત કરી નાખશું ને હું કરીશ પછી કોઈ સાંભળ્યું એવું કરીશ. મારા હાથ કંઈક કહીશ તો એવું કહીશ પણ મજા આવ્યા રાખશે. બીજી વાર આવ્યો છે આ મોગલમાની કૃપા છે દિવાળી માથે બોણી કરવા. અત્યારે તો બૂચ મારવી બોણી કરવાના પ્લાનમાં છે. બૂચ મારવાળા હોય ને એને એમ કે ચારે બોણી દિવાળીમાં કરી લઈ કોની કરી લઈ. પણ અહીંયા આવું છું મને મેરુભાઈએ ફોન કર્યો. મેરુભાઈ ક્યાં ગયા ચેક નહીં કે પાછો પ્રોગ્રામ છે બીજો શું લેશો મને એમ કીધું. મેં કીધું ભાવ તમે નક્કી કરો શું કરવા. મોગલમાનું છે, બીક લાગે મોગલમાને મને બહુ. હું માનું છું ને મોગલમાને ભાવ નક્કી ન કરો તમે નક્કી કરો એ આપણે નક્કી. પણ હું લઉં છું આટલા બધા એ તો પાકા પાય છે કારણ કે અહીંયા હું કોઈ ભાવ નક્કી નથી કરતો મોગલમાના શાંતિમાં. એ સામેવાળા કે એ આપણે લેવાનું અને કીધા પછી એ લોકો ફરતા નથી મને વિશ્વાસ છે. યાદ વાત છે. આપણે હાસ્યની વાતો કરી, સાહિત્યની વાતો કરી પણ થોડી વાર માટે મા ભગવતીને યાદ કરી લઈ જગદંબાને. પછી આગળ આપણે હતું કરી આજનું સાઉન્ડ અશોક સાઉન્ડ બહુ મોટું નામ છે ગુજરાતમાં. જે કે મારા પરમ મિત્ર છે. સંચાલન ઓલું ઓપરેટિંગ કરતા મને બહુ મજા. મારી સામે જ બેઠા હોય એની એક ખાસિયત છે તમને સમજાવું. તમારે જોવું તો જોઈ આવો. એની પાસે એક મોબાઈલ પડ્યો છે. મોબાઈલમાં એક ક્રિકેટ જોતા હોય છે. એક હનુમાનજીનો ફોટો હોય છે એને કરી તેને પગે લાગતા હોય છે. અને એક આવો મોટો ડબ્બો છે માવો કંઈ થૂકવાનો બાજુમાં થૂકે અંદર થૂ તન એની પાસે અદ્ભુત છે જેવો કળા છે. વાહ જે કે વાહ. એટલે જોરદાર તાળાગ્રાહથી અશોક સાવંતને વધાવો સાહેબ. અમારા મુકેશભાઈ સાંજામાં તબલામાં જેને કોઈ અડી જ ન કે એવું નામ છે. અદ્ભુત વગાડે છે મુકેશભાઈ. મુનાભાઈ સાથી કલાકાર છે એ પણ અદ્ભુત. ને અમારે બેન્જોમાં નરેશભાઈ અદ્ભુત બેન્જો વગાડે. ખુદ એમાં મગન થઈ જાય બેન્જામાં. હા નરેશભાઈ. અમારા અર્જુનભાઈ અદ્ભુત સંચાલન કરે છે ટૂંક અને શોર્ટ અને સ્વીટમાં. અને સંચાલન કર્યું કહેવાય ફરદીને કોકને આપી દેવું. હા ખબર પડે ને ન શું કહે છે આપણે એવા સંચાલન કરો મેં જોયા છે આ દુનિયામાં. હે હા મંજરાના બેતાબ બાદશાહ જેને કહેવાય વિજય બાપુ અને મુકેશભાઈ બે તાળીના ગળાથી વધારેલો છેલ્લો હવે કે નથી પડજો. હા 5-10 મિનિટ માટે માં ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે છે કે તું કે જગદંબા માં તમે જોગણે અને મારી અમે જપ્યા તમારા હે એવા અખંડ દીવા તમારા બળે મારી પ્રગટ પોયા તમારી આકાશ પાતાળ ધરી અંબર ના કસુરા નરપાઈ નમે નવ લાખ ને નવ ચોહટ
જસાયો જસાયો ઓ ખાઈ કમાયો ના ઝુકાયો ગોપ ખેલાયો કે ધાણીયો કા ધરવાણી દેવ દડાની જય મોગલ માં મચરાણી મારી જય મોગલ માં મચરાણી ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો જીવન યુદ્ધ સમજામો વીરા તને ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન ગોવિંદ ગીતાજી સંભળાવે ને અર્જુન સાંભળો યુદ્ધ જીવન યુદ્ધ સણું છે મેદાન આ એવું યુદ્ધ છે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરવાનું ઘર ચલાવવું હરકું છે હો એવા માથાકૂટમાં પડે ખબર નહીં પડતી ખાંડ ખૂટ જાય તો તેલ લાવવું પડે તેલ ખૂટ જાય તો ગોળ લાવવો પડે અને એ આખો દી કામ કર્યા પછી પાછી ઘરમાં શાંતિ નથી તમે જોઈજો પુરુષ આખો દિવસ કામ કરે છે પતિને ખબર નથી કે પતિ શું કરે છે કામ
કેટલું દેણું હોય છે પતિ માથે એ પતિને ખબર નથી. એ બંધ કરો મોબાઈલ ભાઈ. પતિ માથે કેટલું દેણું છે પતિને ખબર નથી. પતિને કોકે માર્યો એ પતિને ખબર નથી. પતિને ખબર નથી. પતિ પાસે કોઈ પૈસા માગતો હોય એને પતિને ખબર નથી. ઘરે બિચારો નોકરીથી આવે ને રાયડું પાડે છે. ખાંડ થઈ રહી છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા બાકી છે, હાડીઓ લાવવાની છે. પતિનું મગજ ગાણું થઈ જાય. હજી બિચારો આવ્યો જ છે ઘરમાં. હું તો જેટલા પત્ની છે ને કહું છું, પતિ આવે સીધા એને વડસકા ન પડશું. આવે એટલે એમ કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈએ માર્યા તો નથી ને? કે એના નથી માર્યા તો ખાંડ લાવવાની છે. એવી મજા આવશે પતિને, ખુશ થાય છે પતિ. આ યુદ્ધનું મેદાન છે. આગળ કૃષ્ણ પરમાત્મા કે છે કે આયા લડાયું ચાલે છે કામ અને ક્રોધ. ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતાને મોહ. સમજાવું પીરા તને સાનમાં, ગોવિંદ ગીતાજી સંભળાવે અરજુન. કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. આયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. સવનો કોળીઓ કરી જાય છે કાળ. સમજાવું વીરા તને સાનમાં, ગોવિંદ ગીતાજી સંભળાવે અરજુન. સાંભળો જીવન યુદ્ધનું છે મેદાન. સમજાવું વીરા તને સાનમાં. કોઈ મળતું નથી ને કોઈ મારતું નથી. આવું કૃષ્ણ ભગવાન કે હું ન કહેતો. અહીંયા કોઈ મળતું નથી, કોઈ મારતું નથી. સૌનો કોળીઓ કરી જાય છે કાળ. રામ કે મારે પણ આ દુનિયામાંથી વહી જવું પડતું. કૃષ્ણ પરમાત્મા કે હું આવ્યો છું, હું વહી જઈશ. અહીંયા મને કોઈ મારવાળું છે. કાળ છે, કોઈને મૂકતું નથી. અને એવો યુગ આવ્યો છે. આવો યુગ મેં ક્યાંય જોયો જ નથી. સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને આવ્યો દાન યલગારી ઉકેલે આવી આટીઓ. હવે તારે લેવું હોય લઈ લે હાથ હથિયાર. સમજાવું પીરા તને સાનમાં, ગોવિંદ ગીતાજી સંભળાવે અરજુન. સાંભળો જીવન યુદ્ધ સમય બદલાણો છે. સમયનો પ્રભાવ એવો છે બધેમાં પ્રસરી ગયો છે. સૌથી મને વધુ ગમતો હોય તો કળિયુગ. હું કળિયુગનો મોટો ફ્રેન્ડ છું. કળિયુગ જિંદાબાદ. સાહેબ મને મારું પરિવારને સાંભળું, તમે સાંભળો છો. કળિયુગની કૃપા જો મારી માથે.
નથી સાંભળતું. આ કેવો બધા મને સાંભળે છે, હું ઘરે બેઠું બેઠું ગાતો હોય ને, બહાર જઈને ગાઓ, પણ અંદર શું વાંધો છે સાહેબ? અમને અમારું ઘર ના સાંભળતું, તમે સાંભળો છો, વાહ કળિયુગ દેવતા જાઓ. હે અહીંયા બેટા, અહીંયા મારા દીકરાને હારે લાવ્યો છું. મારા 17 વાહન તૈયારી, 17 વાહન થયો છે, 18 વર્ષે પણ લાગે મને ઉપાડી લેશે. જાઓ. હે ના, એ મને કહ્યું રાજાભાઈ ગીત ગાયું ગાઓ, હજી તારો બાપ બેઠો છે. એ કે મને આવડતું નથી, મેં બીજું ગાયું કે ઉપાધિ કરજે માં બેટા, આખા ગામનું બૂચ મારવા આ તારો બાપ બેઠો છે, હજી તારો બાપ બેઠો છે, ઉડાડી દેજે તું મારું બધું, આખી દુનિયાનું કરી નાખવા આ તારો બાપ બેઠો છે, હજી તારો બાપ બેઠો, હજી તારો બાપ બેઠો છે. બેટા શ્વેતા કાને દુનિયાના એને મેં કીધું હાલ તને હું દુનિયા દેખાડું, કેટલા હારા છે, કેટલા બૂચ મારું છે, હાલ. આજ તો ના પડતું નથી આવું. મેં તો તને દુનિયા દેખાડું, કેટલા હારા છે, કેટલા બૂચ મારું છે. મને કે પપ્પા 1 મહિનો તમારે હારે ફેર્યો, મને ખબર પડી છે કે તમારાથી મોટો કોઈ બૂચ મારું છે જ નહીં. શું વાત કરે, તમે નથી ઘરનું ખાતા, નથી રહેવાના પૈસા આપતા, નથી ખાવાના પૈસા આપતા. બીજું મારો સમય ચેન્જ થઈ ગયો હોય. 30 વર્ષ પહેલા મારે ખાવાના વાંધા હતા, બોલો. અત્યારે સમય ચેન્જ થઈ ગયો. અત્યારે બધા એમ કે હકાબા અહીંયા ખાય છે, હકાબા અહીંયા ખાય છે. 30 વર્ષ પહેલા એમ કહેતા હકાબા ક્યાં ખાય છે, હકાબા ક્યાં ખાય છે નક્કી નતું. હવે એમ કે હકાબા અહીંયા ખાય છે, અહીંયા શું ખાય છે. આટલી વાર લાગે સમય ફરતા. સમયથી મોટો તમારો કોઈ મિત્ર નથી સાહેબ. તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર સમય તમારો મિત્ર છે. સમય હશે તો આખી દુનિયા તમારી આગળ પાછળ ફરતી છે. સમય આવે ત્યારે હાથવી લઉં, સમય આવે ત્યારે એટલું બધું આકાશ માથે નહીં ચડી જવાનું. મને ખબર છે હું કલાકાર છું કે નહીં મને ખબર નથી, પણ હું એવું ઈચ્છતો નથી કે મને એવું લાગે કે હું કલાકાર છું. જ્યારે મને એમ ખબર પડી કે હું કલાકાર છું, તે ધક્કાપાનું પૂર્ણ વિરામ થઈ જાય, નીચે ઉતરો. કારણ કે તમને કલા મગજમાં કરી જાય. કોઈ પણ નશો હોય, તમારા પૈસાનો નશો હોય, તમારા ધંધાનો નશો હોય, એ તમારા મગજમાં કરે તમારે પડી જવાનું. સમયની બહુ અદભુત ધારા છે. આને હું શીખડાવું રહીશ કે સમયથી આગળ કોઈ છે જ નહીં. એટલે એને હું મારે હારે બધે ફેરવું છું. હાલ બેટા તને ઓળખાણ કરાવું, કેમ કોઈની બહેન લઈ લેવું હું શીખડાવું છું. આ દુનિયામાં ખતરનાક દુનિયા છે. પગે લાગશો લોકો મારશે. આ દુનિયામાં 3 વસ્તુ છે એવી. એક તમારું દુઃખ કોઈ નહીં કહેવાનું, અને એક તમારા આહોડા કોઈની પાસે નહીં પાડવાના. મેં કહ્યું દુનિયા તમારો ફાયદો ઉઠાવશે. હા, જો કોઈ તમારું દુઃખ કીધું, તમારી મજબૂરી કીધી, આ દુનિયા બેઠી જ છે. તમારા આહોડા કોઈ રૂવારું છે ને દુનિયામાં. અહીંયા તો આહોડા કોના પડાવી દો, પાડશો નહીં. મને ખબર પડી જાય એવો ધંધો કોઈ તો મારા દીકરો એવો 1 રૂપિયાનું રોકાણ નથી વિચારતો કરો આમાં. 1 સાલ ને 1 જોડી કપડાં પહેરીને હા હેલા. આવો ધંધો મેં નથી જોયો. 50 લાખ કદાચ મારા 2 લાખ નક્કી કર્યા હોય અને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું સાહેબ? કે રોકાણ જ નથી મારું અહીંયા. પણ આજના આપી દેવાના છે. ખાલી વાત કરું પાછા સાચું માની ન જાય. મેરુભાઈનું પાછું જોવું પડે. ખાલી મેરુભાઈ કે તમારું શું જાય છે? અમારું ઘણું બધું આ બધું મારા બાપ ખવડાવે છે. અરે આવું બધું બેટા બોલવું પડે. ભૂખ લાગે ને સહન કરી લેવાનું. ભૂખ મારી નાખે મારા. ભૂખ મારતી માણસો બધું કરે છે. અને પાલવ મારતી મારે મારા બાપની વાતો કરવી પડે. હું મારા બાપની વાતો કરું છું પણ એ મારી નહીં કરી શકી. કારણ કે હું એને મારે ભેગું કરું. મારા બાપુએ તળિયા જાટક કરી નાખ્યું. મારા બાપુને એક જ કામ હતું, કોઈ પણ વસ્તુ વેચી નાખવી. મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. હું બચી ગયો, એ મરી ગયા. એ મરી ગયા ને હું બચી ગયો. આ દુનિયામાં અદભુત છે આ સાહેબ. આનંદ કરી લેવો છે. પણ આ બધું ધીમે ધીમે બધું બદલાવો અંડાણું છે. સંસ્કૃતિનો ધીમે ધીમે નાશ થતો જાય છે. આ સારું છે. અહીંયા બધા વડીલો બેઠા છે, બધા આખું ગામ બેઠા છે. ડાયરો આપણી સંસ્કૃતિ છે. આમાં મા બાપ ભાઈ બહેન આખું પરિવાર બહેન સાંભળે કેવું એવું કોઈ સ્ટેજ હોય તો આ ડાયરોની સંતવાણી છે આપણું. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે, આપ બધા જોવો છો. આપણી દીકરી ટીવી જોતી છે તો બાપ ઊભો થઈ જાય છે. આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ છે. શું કરવા? એક પણ સીન એવો ટીવીમાં નથી આવતો જે આખું પરિવાર આપણે બહેન સાથે જોઈ શકીએ. એવી એડવર્ટાઈઝ પણ ન આવતી, જાહેરાત એવી નથી આવતી સારી. હવે ટીવીમાં આપણે પરિવાર બહેન એક જાહેરાત નથી જોઈ શકતા. એવી ખરાબ જાહેરાતો આવે છે. માત્ર ને માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો સ્ટેજ છે. ઘણા લોકો કહેતા હે સંસ્કૃતિની વાતો કરો. આંકલો આવ્યો હકલાને સામે. આંકલો હકલો હકલો આંકલો જવા દેજો. હકલો નહીં કરે, આંકલો તો ઉપાડી ઘડીકમાં કરો. હયો જા આંકલા, હયો જા.
હા. પાછો વેરો આખલો હે જાઓ આખલો આજ હકલાને મળવાયો. જાઓ ખબર પડી જાય કે બે જણા નહીં પોવાય આખલો ને હકલો બે આખલો વહી ગયો હકલો રહી ગયો. જાઓ નમૂના બાપુ જાઓ. હા ઘણા લોકો એમ કહેતા હોય હકુબા સંસ્કૃતિની વાતો કરો સંસ્કૃતિને હાચવો. મેં તું મારા બોલવાથી 10 કલાક બોલો તો સંસ્કૃતિ નહીં હચવાય. આજ ભાઈ સંસ્કૃતિની વાતો કરો તમે ઘરે જાઓ સવારમાં ઇન્સ્ટાગ્રામ ખોલો તો સીધી સંસ્કૃતિની પથારી પડે છે. અહીંયા ગમે એટલી વાતો કરશું સવારમાં ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ખોલશો તો સંસ્કૃતિનો નાશ થાય છે. આપણી દીકરીને આપણા દીકરાને કોઈ સારા સંસ્કાર મળશે નહીં ઇન્સ્ટાગ્રામમાંથી. એક પણ એવો ખોલ્યા ભેગું સારું નથી આવતું, ખરાબ જ આવે છે. ઇન્સ્ટાગ્રામ તમે ખોલજો, તમે અંદર કોમેન્ટ લખતા હોય ને તો યાદ રાખજો કોઈને તમે ગાય બોલતા હકા પણ તમે ગાય લખી અંદર કોમેન્ટમાં તો હકા બાપા ટાઈમ જ નથી તમારી ગાય સાંભળવાનો વાંચવાનો. પણ એ વાંચે છે કોણ? આપણો ભાઈ, આપણો સમાજ, આપણી દીકરી, આપણી બેન, બધાને ખબર છે. પણ તમારું એટલું ખરાબ લાગશે કે મારો ભાઈ આવી ગાયું લખે છે, મારો બાપ આવું ખરાબ લખે છે. તો યાદ રાખવાનું કે તમે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જ્યારે કોઈ કોમેન્ટ કરો ખરાબ તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા પોતાના માણસો હોય, તમારો સમાજ હોય છે, તો તમે બહુ નીચા લાગો છો કે મારો બાળક આવું ખરાબ કેમ લખી છે આમાં. એટલે આ સંસ્કૃતિ અમે નહીં સાચવી ગઈ, પૂર્ણ વિરામ થઈ ગયું છે. બે વાતો કરીને બે હજી હવાના પણ ઇન્સ્ટાગ્રામ મારી યુટ્યુબ તમે અત્યારે જુઓ. મને બધું જોવાનો શોખ છે પણ મારી યુટ્યુબ તમે ખોલો એટલે કે રામ આવે કાં કૃષ્ણ કાં સૂર્યનારાયણ આવે, હનુમાનજી મારા ચાર જ આવે, સીધા ખોલો ભેગા. શું લેવાને જોતો બીજું મારા બાળકો માટે થઈને કે કાલે મારી દીકરી મારો દીકરો મારું ઇન્સ્ટાગ્રામ ખોલશે અથવા મારી યુટ્યુબ ખોલશે તો એને પહેલાં રામ કે કૃષ્ણ દેખાવા જોઈએ ને કે જેવું કંઈ ખરાબ હું જોતો હોઈશું તો એ પણ પહેલાં દેખાય છે. તો મારા બાળકોને એમ થાય કે મારો બાપ આવું ખરાબ વસ્તુ જોવે છે ઇન્સ્ટાગ્રામમાં. એટલે હું બધાને કહું છું કે દીકરા માટેથી સારું જોઈજો, આપણા બાળકો માટેથી. આપણું બાળક આપણી ફેસબુક ઇન્સ્ટાગ્રામ ખોલે યુટ્યુબ તો પરમાત્મા આવવો જોઈએ. એટલે તમારું સારું લાગશે કે મારો બાપ તો સારા રસ્તે ચાલે છે. બાકી તમારે જે કરવું કરજો પણ આમાં તો સારું કંઈક કરજો. મુદ્દો આ છે બદલાણું, દુવા બદલાણા, સંત બદલાણા, લોકગીત, રાહડા સ્ટેજમાંથી બધું ધમધમાટી વાગવા માંડી છે. હું તમને એકાદી લાઈન સંભળાવું. કેવા લોકગીત હતા આપણા, પૂરા થઈ ગયા. કોઈ શબ્દ લોકગીત જાવ તો આપણા ગુજરાતી ગીત તમે સાંભળો એના શબ્દ આપણને સમજાતા. અત્યારે ગુજરાતી ગીત આવે ખબર નહીં પડતા કોણ શું કહીને વ્યાજ છે. લાઈન તમને સંભળાવું કેવા આપણા ગીત હતા. જાઓ મુકેશ તું ઉઠશો ને. હે તમારા દલડાને વારો મારા રે હમ માનો હવે મારા હમ માનો ધીરે તમારા દલડાને તમારા રુદિયા હે તમારા મનડાને વારો મારા રે હમ માનો ધીરે. આપણા ગુજરાતી ગીત એના શબ્દ સમજાતા ભાઈ. હવે ગીત આયા તમે નવા સાંભળ્યા છે. સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ભરવાના હતા, હપ્તા કોણ તમારા બાપ ભરવાના.
50,000નો હપ્તો આવે સાહેબ. આ સંસ્કૃતિનું પૂરું થયું સાહેબ. પહેલા આપણી દીકરીના લગ્ન થતા આથી 100 વર્ષ પહેલાની વાત કરું, 200 વર્ષ કે 500 વર્ષ પહેલાની. આપણી દીકરીના લગ્ન થતા દીકરી હારે જાતી અને નવી હાડી પહેરતી, એના લોકગીત બન્યા છે પણ લુપ્ત થઈ ગયા. દીકરી નવી આપણી હાડી પહેરતી ત્યારે કેવા ગીત ગાતી? એ હું તો લેરિયું રે મોટી પાણી લાની સરી રે, એ હું તો લેરિયું રે મોટી પાણી લાની સરી રે. મને પૂછે આખા નગર ના લોકો યા તો કોનું રે લીધેલું છે લેરિયું રે. એ મારા સસરાજીનું લીધેલ લેરિયું રે, એ મારા સસરાજીનું લીધેલ લેરિયું રે. મારી સાસુજીએ પાડી રોડી ભાત રોડી ભાત, હું તો લેરિયું રે ઓટી પાણી લાની સરી રે. જાજુ ગઈશ ને ઓછું ગઈશ. શું લેવા? હું તમને કંટાળો નહીં લાવું, એની ગેરંટી આપું. કારણ હું એટલો કંટાળેલો માણસ હું ને, તમને શું કંટાળો લાવીશ? એક ભાઈ મને કે અકુબા તમારી લુક બહુ સારી છે. બધું લુક તારીમાં ભૂખમાંથી આવી છે, અને જે વસ્તુ ભૂખમાંથી આવે એ ભૂખા ગાઈ જ નાખે. ભૂખમાં તાગાય છે. હા તબલાવાળા જાઓ હે આનંદ કરજો, બાકી કશું છે નહીં. દિવાળીનું આ નવું વર્ષ શરૂ થાય છે. હું તમને શુભેચ્છા અહીંયાથી આપું છું કે તમારા જીવનમાં ખૂબ સારા દિવસો આવે. હવે પછી દિવાળીઓ તમારી હારી જાય, તમારા બાળકોની જે ઈચ્છા એવું બધું પ્રાપ્ત થાય. મોગલમાં તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરવી માને હું પ્રાર્થના કરું તમારા માટે. અમે આટલું કરીએ કી અને તમે મારા પૈસા દઈ દેજો ભાઈ. આવું કેવું પડે મેં રૂપિયા ખબર નથી પડતી. હાલે હે ને મારો દીકરું એક સારી વાત જ નથી કરી કોઈ દી મેં, અને કોઈ દી મેં સલાહ નથી આપી દુનિયામાં. મારો વિષય જ સલાહ આપવા. એકવાર સલાહ આપી હતી મેં કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તો હવારમાં મને ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો પી છે. મેં કીધું ભાઈ ફૂલ થઈ જાઓ, અમારા બાપનું શું જાય તમે મળો પીવા? આ તો ખાલી કીધું, ખાલી કઈ છે. તમને મજા આવી દુનિયાને સલાહ આપવા. જ્યારે તમે સલાહ આપશો તમારે માફી માંગવી પડશે. માફી માંગવાનું કારણ શું? સલાહ. તમે દુનિયાને સલાહ આપો ને. મેં સાહિત્યની વાત હું શું નથી કરતો, હાલો તમે કહો. કારણ કે હું અત્યારે સમય બદલી ગયો છે. હું અત્યારે કોઈ 2 રાજાની વાત માંડું, 2 રાજાનું યુદ્ધ કરાવું. એક રાજા એમાંથી હારે ને એક જીતે. જે હારે ને એને વંશજનો ફોન આવે, કેમ હારાઈ દીધા અમને? એટલે અમે તમે તો કીધું ને હારી ગયા છો, અમારું નામ શું નથી દેવો છો. એ અંદર આવે છે, અંદર આવે છે, અમે હરાયા નથી તમને. એટલે મેં બંધ જ કર્યું કે આપણે સાચું નથી બોલવું, ખોટું નથી બોલવું. જોક્સ બરોબર છે, અને જોક્સ હું મારા પરિવાર માટે કહું છું. હવે બધાનું સમાજના બધા જોક્સ મૂકી લીધા મેં. હું તો અત્યારે બધાને માફી માંગું, માફી માગું અત્યારે ત્યાં છું. અત્યારે માફી માગી લો ને બધાને, માં શું મોટી વાત છે? રબારી સમાજની માફી માગી લઈ, ભરવાડની માફી માગી લઈ, દરબારની માફી માગી લઈ, દલિત સમાજની માફી માગી લઈ, સાધુ બ્રાહ્મણ પટેલ એ તો કોઈ દી ન મગાવશું. આપણે માગવી નહીં, આ માગી લીધી. કોક શું મગાવે માફી? માફી કોઈ મોટી વસ્તુ છે જ નહીં. જે મગાવવાળો છે ને એ હલકો દેખાય કેટલું. તમે જ્યારે બીજા નીચે પાડો ત્યારે તમે બહુ નીચા દેખાવો છો. આ વ્યક્તિને માફી મગાવીને મારે ક્યાં ઉપર વહી જવું છે? આને નીચો પાડીને મારે ક્યાં વહી જવું છે? તમે કોઈ કલાકારને નીચે પાડવાની કોશિશ કરો તો કલાકાર નીચે નથી પાડતા. તમે એક કલાકારને નીચે નથી પાડતા, એનો દીકરી, એની મા, એની બેન, એનો બાપ, આખા પરિવારને તમે નીચે લઈ જાઓ છો. માફી મગાવવામાં કંઈ મજા નથી. કલાકાર સ્ટેજ માથે બોલતા બીવે બિચારો. એક સમય એવો આવી ગયો છે, ભજન ગાવતો હોય ભૂલ કાઢે, મારા દીકરા લોકગીત ગાવતો હોય ભૂલ કાઢે છે, જોક્સ કહો તોય ભૂલ કાઢે છે, સાહિત્યની વાત કહો તોય ભૂલ કાઢે છે. અમારે શું જાઓ કરવું શું? જીભમાં લવો નથી પડતો ક્યારે શું બોલી જઈશું અત્યારે. બીકજ લાગ્યા રાખે છે. મામા દુઃખની વાત છે પણ ના જવું, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. અમારા ગામમાં રામામણ રમવા આવ્યું.
હવે રામાયણ તમે બધાએ જોયું છે, એમાં ભેરવો હોય જાપે તૈયાર થતો હોય. અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો તો ના બધું તબલા વહી ગયા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, અને ભેરવો ત્યાંથી નીકળ્યો. પણ જાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે હારી જાપામાં કૂતરી વિહાણી છે, અને કૂતરી મારી દીકરી ભેરવાને ભારી જાય, ભેરવાને ભારી જાય કૂતરી થાય મારે. તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાગ્યો. તલાવમાં આટલા પાડમાં પેલો હાથમાં કાકડો લઈને કે રામા પીને કો મને અહીંયા આવીને મારી નાખે ને કે સાલી બહાર મને કૂતરી બારી નાખશે. આવું પેલા હતું, પેલા આવું હતું, હવે નથી. બદલી ગયો. રામા પન્નડ મને બહુ ગમે, સૂચવે છે, આખ્યાન છે રામદેવ પીર મહારાજનું. હા, તો એ તમને સારું સૂચવે છે, સત્ય તરફ જાવું, પાપ શું છે, પુણ્ય શું છે. મને રામા મને ગમે. શું કરે તું? એવા તો કોના મેસેજ તારા ત્યાં ચાલુ થયા છે? એક ધારો મેળ્યો છું, લાઈવ જોવે છે તારા ઘરના બધા મેસેજ કરે છે. ખબર નથી કે મને બધા જોવે લાઈવ આવે. જાઓ બોલા, દુઃખની વાત છે પણ કરવી પડશે. અદ્ભુત મોબાઈલ છે. હા, હમણાં હું જાતો હતો ને, ભાઈ મને ઊભો રાખ્યો વચમાં ગાડી લઈને, રાતે 2 વાગે આમ હાથ કર્યો, ઊભો રહ્યો, એની જીભ જલાતી હતી. મને કે આ ફોનમાં વાત કરી નહીં કે તું કરે ભાઈ, તારો ફોન છે કે એકવાર વાત કરી. તું કેમ નહીં કરતો? કે હું કરું છું ને તો કે મૂકી દે. ક્યાં મૂકી દે છે? કે મારું નામ છે મૂકો. મને કે કોણ બોલો? મેં તું મૂકો, મૂકી દે છે. મૂકા મૂકો નામ છે. અરે ટાઈમે મૂકવા આવ્યો યાદ આજ. હા, એક ભાઈ મને કહે ગુબા આપણે અહીંયાથી ફોન કરી છીએ અમેરિકા. મેં તો હા ઠેઠ અમેરિકા આપણો અવાજ સંભળાય છે, વચમાં દોડ્યું તો છે નહીં કે હા અમેરિકા સંભળાય છે કેવી રીતે વગર દોડે? મેં તો હું બોલું તને સંભળાય છે? એ કે હા. મેં તો વચમાં દોડ્યું છે કે તારો બાપ અહીંયા આમ જ સંભળાય છે, દોડ્યા ક્યાંય છે ને ઓટોમેટિક સંભળાય ને કહેવાય. જાઓ ઘણું કઈ નાખવા. હું સુરનો માણસ છું પણ થોડોક દૂરનો માણસ છું. હું હસાવા આવ્યો છું, લોકોને ફસાવા નથી આવ્યો દુનિયામાં. આનંદ કરી લો, બાકી કહીશું છે ને. આ મારો દીકરો અત્યારે થયો 17 વર્ષનો, પણ પહેલાં 14 વર્ષનો હતો. એ મને ખબર છે. એ 14 વર્ષનો હતો ત્યારે મેં એની નાની સાયકલ લઈ આપેલી. એ નાની સાયકલમાંથી પછી હું ખુદ બેઠો આવડો મોટો. પછી મેં એને પૂછ્યું કે બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું તો કેવો લાગુ છું? એ કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે તું ખાલી કે હું તારી નાની સાયકલ માથે બેઠો તો કેવો લાગુ છું. પછી મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે. અને મહિષાસુર કીધો. અને મારો છોકરો ખોટું ન બોલે, મને વિશ્વાસ છે. આ દુનિયામાં સાચું જ બોલવા આવ્યો. જાઓ બેટા. મુકેશ ખુશ થઈ ગયો. હા જ કંઈક લાઈવમાં આવી ગયો છે મુકેશ. એવું મસ્ત ગામ છે. મારા મિત્ર ઋષિરાજજી મારા 24 કલાકમાં હેરે જોઈ છે. રાતે કૂતા હોતા હકાબા હું 2.5 કરોડ રૂપિયા આપી દઉં બૈલા ઊંઘમાં. 2.5 કરોડ રૂપિયા આપી દઉં. મેં જગ્યાએ બધું કોને આપ્યા મારા 2.5 કરોડ રૂપિયા? તમે મારા પૈસા દરબાર રાતે ઊંઘમાં કોને આપી દીધા? દરબાર ઊંઘમાં જો 2.5 કરોડ આપી દે, જાગતા તો કેટલા આપી દે? હા, મારું નાનું એવું કુટુંબ છે, તમને ખબર છે. મારે અપૈયા છે, મારા કુટુંબ હારે હકા કુટુંબ હારે. અમારે ઘટીને એવું ને એમ ગમે અપૈયા લઈ લે. મારા કુટુંબ અપૈયા છે. મારો કાકાનો દીકરો, અમે હારે ફરવા જઈએ છીએ, હારે બેસીએ છીએ, પણ એકબીજાનું ખાતા નથી. અમને બીક લાગે. મોગલમાં નરસિંહ કે અમે ઝઘડા થયા હતા ને, ખરાબ દીધા એકબીજાને. હજી બીક લાગે છે. હજી અમારા કાકાનો દીકરો હું નથી ખાતો, એ પાકા પાય છે. આમાં કોઈ ખોટી વાત છે નહીં. એ મારા કાકાનો દીકરો, હું, દસુભા દરબાર, અમે જ્યાં આબુ ફરવા વચમાં હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં તો હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે તારું મારે ન ખવાય, અપૈયા છે. એ કે હું આપી દઉં બિલ, મારે તારું ન ખવાય, તારા અપૈયા છે. પછી મેં દરબાર હવે તમે આપી દો, અમારે અપૈયા છે. દરબારે અમતા 1200 રૂપિયા લેવા દેવા ને આપ્યા કોકને. હા જી, બીજી હોટલ આવી તો 1300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાને અપૈયા છે, એકબીજાને ખાતા નથી, તમે આપી દો. દરબારે બીજા 1300 રૂપિયા આપ્યા. સવારમાં ચા પાણી નાસ્તો કર્યું, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે અપૈયા છે, અમે એકબીજાનું ખાતા, તમે આપી દો. દરબારનું મગજ જીવ.
દરબાર કે ગઢવી આજથી હું તમારો અપયો લઉં છું. મારા દીકરાએ કે ભેગા બેહો છો, ભેગા ખાવ છો અને પૈસામાં અપયા, આવા કેવા અપયા? દરબાર ખીજાણાય કે તમારા ભેગો 1 મહિનો રોજ મારે 100 વીઘા જમીન મૂકવી પડે. દરબાર પાછા વળી ગયા. અમારે અપયા કોકડે મારી નાખી. હમણાં મેં મકાન બીજો માલ લીધો મકાનનો. તે વળી મારા મિત્ર દસુબા છે અદેપરીને ફોન કર્યો. મેં દસુબા રેતી લાવવાની ક્યાં મળશે? મને કે હું જ રેતીનું કરું છું. બધું 2 ગાડી લેવાની છે, કેટલા પૈસા થાય છે? કે પૈસા તારા નથી લેવાના, 2 ગાડી રેતી આવી જાય જા. મેં બીજો ફોન કર્યો. મેં દસુબા કપચી લેવાની ક્યાં મળશે? એ કે હું જ કહું છું કપચીનું. કે 1 ગાડી લેવાની કેટલા પૈસા? કે 1 રૂપિયો નથી લેવાનો, તારે 1 કપચીની ગાડી આવી જશે જાય. મેં ત્રીજો ફોન કર્યો. દસુબા ચિમેટ લેવાની છે. મને કે પહેલાં એ તો લઈ લેજે. હવે આંગળી આપીને મારા દીકરા પોચો પકડો રહી ગયા. પછી બંધ કર્યું. જાઓ, દુઃખની વાત છે પણ કરવી પડશે જીવનમાં. પણ કલાકારો હજી આપણે મહેશભાઈ ગઢવી એટલે અદ્ભુત સંતવાણી કરે છે, ખતરનાક. હાંભળા રાખી ભગત છે, સંતવાણી જ કરે છે. સંતવાણી આપણે મેરુભાઈ શું કહો? મેરુભાઈ કે ચાલુ રાખવું હે? ચાલુ રાખીએ છીએ તો રાખીએ આપણે. ભાઈ બરોબર ચાલુ છું ને? મને શું હોય કોઈ કંટાળો ને, હું બહુ ઓછું બોલવાનો માણસ. કારણ કે લોકોની કપાળમાં કરચલી પડી પહેલાં આપણે ઊભું થઈ જવું. તમે ગમું એટલું સારું બોલતા હોય, ગમે એટલું સારું ગાતા હોય, ગમે એવું હાસ્ય કરતા, પણ કલાક થાય ને પછી સામેવાળાની લિમિટ પૂરી થાય છે, પછી તમે ફેલ જવા માંડો. લોકોને મજા આવે મૂકી દો એને. કલાક કોને અત્યારે ફળે કે હળગાવતા ને બધું ભેગા થઈને ધડ કરો ઉપર જો ફોડે ને આગા ફોડે ને આગા ફોડો ફટાકડા. હા, ફટાકડા સારી વસ્તુ નથી. અત્યારે મારી ગાડી તમે જો આખી હિચીને ભરી છે, એમાં નકરા ફટાકડા જ છે. લોક માર્યું ને બેટા સારું ને કોઈ ગાડી પર ફોડ નાખશે. ધડ આપણે બાપ દીકરો હાલીને જવું પડશે બેટા. આનંદ કરો, બાકી કાંઈ છે નહીં સાહેબ. એક શિક્ષક રિટાયર થયા સાહેબ, ફટાકડા ફોડ્યા રાખશે હવે નહીં. આપણા ઘરના બધામાં કોણ છે? ઘડીક બંધ કરી દો અવાજમાં, હું સમજાતું નથી. ઘડીક નહીં બંધ કરે ફટાકડા. જો આપણો સમાજ ફોડે છે, આપણો માથે સમાજ ફોડે. આ ફોડે છે કોના હાથના પોરમાં? જાઓ ફોડો મારા કલેજા, ફોડો. તમારો સમય છે, ફોડી નાખો જીવનમાં બધું. આને આખી ગાડી ભરીને ફટાકડા લીધા છે. મને કે પપ્પા જલ્દી આપણે ઘરે ફટાકડા ફોડવાના. મેં કીધું થાન કીધું રોડ બાજુ ઉભી ફોડ નાખશું. ફટાકડા ફોડવા ગમે ફોડ નાખે કીધું. ઘરે ફોડવા, ઘરે ન પડે પછી રોડ બાજુ ફોડાય, કામ જોવે. એક શિક્ષક સાહેબ રિટાયર થયા. સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ તમાકુ ખાધી, ના મેં કોઈ બીડી પાધી, મેં કોઈ વ્યસન ન કર્યું મારી જિંદગીમાં જ્યારે પડ્યું. આવો સાહેબને વિચાર આવ્યો. પછી સાહેબને એમ થયું કે આજ મને 58 વર્ષ થઈ ગયા, હું રિટાયર થઈ ગયો છું, હવે મને ક્યાં કોઈ ઓળખે છે, મારી બધી ઈચ્છાઓ પૂરી કરી લઉં. સાહેબ જ્યાં દુકાને કે 2 રૂપિયાની બીડી આપો. ઓલો છોકરો કહે છે તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું છગન, તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા હજી અહીંયા આપણને ઓળખે છે, જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો. ઓલો છોકરો કહે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું મગન, તમારા ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. તો ભગવાને પૂછ્યું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારે કોઈ છેલ્લી ઈચ્છા હોય તો બોલો. સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે સ્વર્ગમાં? અહીંયા તો મારી બધી ઈચ્છાઓ પૂરી કરી લો. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય. ભગવાન ક્યાં અપસરાયું હોય? બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં, અપસરા બતાવો. સાહેબ ગયા સ્વર્ગમાં, ઉપરથી ખારા કરતી નીચે અપસરા ઉતરી. આવીને કે સાહેબ તમે અહીં ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારા ભેગી ત્રીજામાં ભણતી. અમુક માણસ મરી જાય તો શાંતિ ન થાય, ઉપર કાંતા પહોંચી. બોલો સાહેબ, દુઃખની વાત છે. લખાઈને આવ્યા હોય માણસો. આપણો માલધારી શિક્ષક થઈ ગયો વચમાં, આખું વર્ષ વગર એક જ વિષયમાં શીખડાયું, પશુ વિશે. માલધારી આપણો પશુ વિશે જ તે. ભેંસ કાળી હોય છે ને ભેંસને બે શીંગડા હોય છે અને ભેંસ દૂધ આપે. બસ બધા છોકરાને એટલું જ શીખડાયું, બીજું કંઈ સાહેબે શીખડાયું જ નહીં. માલધારી આપણો. અને બીજા છોકરાને બધું શીખડાયું. પછી બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, છોકરાને ઊભા કર્યા. છગન ઊભો થા બેટા, બોલે આપણે પ્રાણી વિશે 2 શબ્દ બોલ.
કારણ કે આપણું પ્રાણી ભેંસ છે. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ બેટા મારા કલેજા બેજા મગન તું ઊભો થાય બેટા. આપણી શાળા વિશે, આપણી સ્કૂલ વિશે બે શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે. આપણી શાળાને બહાર એક ભેંસ ઊભી હોય છે. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા સાલા એકને એક વાત કરે છે. બેટા માધવ તું ઊભો તમારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ તમારી માં દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને બિચારા ભાગ્યા. બહાર જઈને સાહેબ સીધા ભેંસ હારે ભટકાણા. સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, અને ભેંસ દૂધ આપે જ છે. બોલો સાહેબને ગોટે ચડાવી દીધા. આ જેવો તેવો સમાજ છે આપણો, માલધારી સમાજ, ખતરનાક સમાજ છે આપણો. રબારી ભરવા ચારણ આયરા જેવી ખતરનાક સમાજ કહેવાય આપણો. આપણે બહુ સમજી ગયા તમે.